હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં નહીંને નીચે આવી ને થોડીક ભૂખ લાગી હતી તો પહેલાં ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો પત્યો ત્યાં જોયું તો બધું ઝાપટવાનું અને કચરો વાળવાનો બાકી હતો. તો પહેલાં એ પત્યું ત્યાં થોડીક વાર કંટાળો આવતો હતો તો મેં અનુપમા ચાલુ કરી અને હું અનુપમા જોતી હતી ત્યાં સુધી મમ્મી રસોઈ કરી નાખી. મમ્મીએ વઘારેલી ખીચડી, સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવ્યું હતું. તો જમીન બેઠા જતા ત્યાં અસ્મિતા આવી ગઈ તો એને ફટાફટ મમ્મીએ બોલાવી અને કીધું કે તમે તો વાસણ ઉટકવા બેસી જા. તેને વાસણ, કચરા, પોતા બધું કરી નાખ્યું કારણ કે માંડલ તો અમે બધું જ બંધાવ્યું છે. તો કામ પત્યું ત્યાં થોડીક વાર સૂઈ ગયા હતા. બપોરે જાગી ત્યાં અમે કાલ રાત્રે કેક લઈને આવ્યા હતા તો કેક પડી હતી તો મેં કીધું મમ્મી કેક આપી દે. તો મમ્મીએ કેક આપી અને મેં ખાધી અને ત્યાં થોડીક જ વારમાં મમ્મી વાસણ લુવા માંડી. તો મેં કીધું મમ્મી તમે તો લૂ છે તે ચડાવી હું આપીશ. તો મમ્મી વાસણ લૂયા અને મેં બધા ચડાવ્યા. ત્યાં વાસણ લૂઈને મમ્મી ઉપર કંઈક કામ હતું તો મમ્મી એ કરવા ગઈ. તો મેં કીધું લાવીને દીવાબત્તી જ કરી નાખું પહેલાં. તો પહેલાં ભગવાન અને માતાજીના દીવાબત્તી કર્યા. ત્યાં મને થયું કે આજે મમ્મી રોજ વગાડે છે તો નિત્ય નિયમ હું પણ વગાડું. તો મેં મમ્મીની જેમ આજે નિત્ય નિયમે પણ વગાડ્યા હતા. તો એ સાંભળ્યું અને પછી મેં થોડીક જ વારમાં પત્યું ત્યાં મમ્મીને કીધું મેં તો મમ્મી જમવામાં શું બનાવશ. તો મમ્મીએ કીધું કે આજ તો મને બહુ ઈચ્છા નથી એટલે હું ભાખરી જ બનાવું છું જમવામાં. તો મેં કીધું મમ્મી હું મારા માટે જાતે બનાવી લઈશ. તો મમ્મી કે સારું. તો યાદ આવ્યું કે ઘણા દિવસથી મેં ઉપમા જ નથી બનાવ્યો તો મેં આજે ઉપમા જ બનાવી નાખ્યો હતો. અને મને તો ઉપમા બહુ જ ભાવે છે, અતિશય. તો ઉપમા ખાધો અને એન મમ્મી બંને ખાધો હતો. અને બસ રાત્રે મેં સ્કિન કેર કર્યું. આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે, બાય, થેન્ક યુ.